हेलो बच्चों, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ। નીચેનામાંથી કયું કલીલ કેટાયોનિક મિસેલ બનાવી શકે છે? તો બે પ્રકારના પ્રક્ષાલક હોય છે। પ્રક્ષાલક હોય એ મિસેલ બનાવવાની રચના ધરાવે છે। તો પ્રક્ષાલકમાં એક તો હોય છે એનાયનિક અને કેટાયોનિક, બે પ્રકારના હોય છે। જે એનાયનિક હશે એ એનાયનિક મિસેલ બનાવશે અને કેટાયોનિક હશે એ કેટાયોનિક મિસેલ બનાવશે। ડોડેસાઇલ સલ્ફેટ અને સોડિયમ સ્ટીરેટ કેવા હોય છે? એનો જે પ્રક્ષાલકનો જે ભાગ હોય છે એ કેવો હોય છે? ઋણ વીજભારિત હોય છે। આ રીતે RCO- એક્ઝામ્પલ લઈએ તો આ રીતે જે ભાગ છે એ ઋણ વીજભારિત છે, મતલબ આ કેવો છે? એનાયનિક પ્રક્ષાલક છે। તો સોડિયમ સ્ટીરેટ અને ડોડેસાઇલ સલ્ફેટ છે કેવા છે? એનાયનિક મિસેલ છે। જ્યારે સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ એ કેટાયોનિક ડિટર્જન્ટ છે, એવું લખી પણ દીધું છે અહીંયા, પણ એવું આપણને આપશે નહીં। આ કેવું છે? કેટાયોનિક પ્રક્ષાલક છે। કઈ રીતેનું સ્ટ્રક્ચર આપણે દોરીએ તો આ પ્રકારનું હોય છે। આ રીતે આ જે ભાગ છે એ કેવો છે? જે મિસેલ બનાવવામાં ભાગ લેશે। એટલે આ કેવો છે? કેટાયોનિક છે, એટલે આ કેટાયોનિક મિસેલ બનાવશે। એટલે સી આપણો સાચો જવાબ થશે। થેન્ક યુ।